આપણે કોઈ સમાજ વિરુદ્ધમાં બોલવા નથી માંગતા, પણ યાર અમે બી માણસ છીએ. તમે ઘોડા પર ચડો તો અમારે ઘોડા પર નહીં ચડવાનું. તમે થોડાક સમય પેલા ગામના એક વિડીયો જોયો હશે. આપણે કોઈના સમાજથી નથી કહેતા, પણ એ સમાજની અંદર એવું દૂષણ છે. એ વ્યક્તિ ફક્ત કે જેને કોઈ આપણી સમાજનો વ્યક્તિ ઘોડા પર ચડ્યો તો તલવાર લઈને નીકળી ગયો. અરે યાર બાપા, ઘોડો એના પૈસાનો, સૂટ એના પૈસાનો, બેન્ડ બાજા એના, તને શું તકલીફ છે? પણ તો બી પણ આપણે એવી કોઈને ચેલેન્જ નહીં આપતા કે આવો 11 વરઘોડિયાને અમારા બીબી સિટી વાળાને રોકીને જોઈ લો. પણ યાર શું કરવા કરો છે? શું કામ કરવું છે તમારે? એની રીતે એ લગ્ન કરે છે, તારી રીતે ભાઈ તું 10 ઘોડા મંગાય ને કોણ રોકે છે? માણ થોડા સ્ટેબલ થયા છે એ બી નહીં ગમતું. થોડા ઘણા એજ્યુકેશનમાં થોડાક જ આગળ ગયા છે તો બી નહીં પસંદ. અમે તમને રોકતા નથી, અમને શું કરવા તમે રોકો છો? અમે અમારી લાઈફ થી અમારી રીતે જીવીએ છીએ યાર. ઘોડાઓ શું હાથી અને મંગાઈ શું હાથી? તો જે લોકોને તકલીફ છે ને ભાઈ લાઈવ લઈ લેજે તું, આ તો જોઈએ જ આપણે. જે લોકોને દલિત સમાજના વરઘોડાથી તકલીફ છે, ફક્ત વ્યક્તિની વાત છે, કોઈ પણ સમાજની વાત નથી. એ લોકોને ચેલેન્જ કરું, સાલા નેક્સ્ટ સમૂહ લગ્ન અમારા 11 હાથી પર વરઘોડિયા બેસાડીશું. તાકાત છે અને કરીશું. હજી બી કહું છું, કોઈ સમાજ માટે આ શબ્દ નથી. ફક્ત જાતિવાદી માનસિકતા ધરાવતા અમુક લોકો છે ને, ફક્ત એ લોકોને આ ટીમ બીબી સિટી તરફથી, હું એ ટીમ બીબી સિટી નો ફાઉન્ડર છું, અમારી ટીમ વતી ચેલેન્જ કરું છું કે કરીશ ને કરીશ જ. અને આ અમદાવાદ સિટી છે ને, એક સમય એવો આવશે ને કે જે ગામડાઓમાં તકલીફ પડે છે ને ત્યાં બી આ ટીમ બીબી સિટી જશે.